રેડી સ્ટાર્ટ. 75 શબ્દ ઝડપ. મનુષ્ય સામાજિક પ્રાણી છે અને તેને એક સમાજ પરિવારમાં જોડી રાખતી મહત્વની શક્તિ છે નારી. સમાજ રચનામાં મહિલાની અગ્રીમ ભૂમિકા છે. પ્રતિવર્ષ 8મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ રૂપે ઉજવવામાં આવે છે. સરકાર દ્વારા સમાજના કેન્દ્ર બિંદુ સમાન નારી શક્તિના વિઝનને વિકસિત ગુજરાત @2047ના મિશન રૂપે સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનાવવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે. પેરા આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની થીમ ફોર ઓલ વુમેન એન્ડ ગર્લ્સ રાઇટ્સ, ઇક્વાલિટી, એમ્પાવરમેન્ટ, બધી મહિલાઓ અને છોકરીઓ માટે અધિકારો, સમાનતા, સશક્તિકરણ હતી. લખપતિ દીદી યોજના મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાના આ ત્રણેય પાસાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ આ ત્રણેય પાસાને ધ્યાને રાખીને મહિલા ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. પેરા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નવસારીના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામે લખપતિ દીદી સંમેલનમાં સહભાગી થયા હતા. તેમણે લખપતિ દીદીઓનું સન્માન કરવા સાથે રાજ્યના 25,000થી વધુ સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડની સહાય અર્પણ કરી હતી. લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપીને સક્ષમ બનાવવાના હેતુ સાથે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે જી સફળ તેમજ ગ્રામ્ય આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે જી મૈત્રી યોજનાનું વડાપ્રધાનશ્રીએ લોન્ચિંગ પણ કર્યું હતું. પેરા પ્રયાગરાજના પવિત્ર મહાકુંભમાં મા ગંગાના આશીર્વાદ મળ્યા અને હવે નવસારીમાં માતૃશક્તિના મહાકુંભમાં લાખો લખપતિ દીદીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ અવસર તેમના જીવનની ગૌરવભરી ક્ષણ છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે વાર્ષિક 1 લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની છે અને વિકાસમાં ભાગીદાર બની છે. ભારતની નારી શક્તિએ દેશના વિકાસની બાગડોર સંભાળી લીધી છે. પરિણામે વિકસિત ભારત @2047નો સંકલ્પ પૂર્ણ થઈને જ રહેશે. પેરા વડાપ્રધાનશ્રીએ આ સમારોહ માટેના સભા મંડપમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલની સાથે ખુલ્લી જીપમાં જનમેદની વચ્ચેથી પસાર થતા લખપતિ દીદીઓનું અભિવાદન ઝીલ્યું હતું. ઉપરાંત કાર્યક્રમ સ્થળે આયોજિત 33 જિલ્લાના વિશેષ સખી મંડળોના સ્ટોલ પ્રદર્શન અને નવસારી જિલ્લાના વિશેષ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ પ્રદર્શનીની મુલાકાત પણ લીધી હતી.